મારા હારું નર્ધનું ઉઠો તું આળા મેળે રાખી તો જોજો આળસુના પીર છે મને ખોટી એમથી આળા કરાવે. હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં દશો. અમે આજે બતાવવાના છીએ, જો કામકાજ ચાલુ છે અને ડ્રેગન ફ્રૂટમાં સાઈડમાં ખાડા ખોદવાના અને બે બાજુ ખાતર નાખવાનું અને ઘણું નહીં નાખવાનું, સામાન્ય નાખવાનું છે. અને આ મજૂર છે અને 300 રૂપિયાવાળા નહીં પણ 10 રૂપિયાવાળા મજૂર છે. મજૂર તો તમે ઘણા બધા જોયા છે પણ આવા 10 રૂપિયાવાળા મજૂર નહીં જોયા. બાકા ઝીકી બોલાવેલા ભાઈ રેડી છે, રેડી ખાડો સહેજ છે ને, આટલે ખાડો કરવાનો આટલે તોય હાલે એટલે જો. અને એક બાજુ આ રહ્યો મજૂર બાકા ઝીકી બોલાવે. મિત્રો મજા આવશે વિડીયોમાં, બને રહેજો ઠેઠુંથી. અને ખાતર નાખવાથી કેટલો બધો ફાયદો થાય હું તમને જણાવું કે હવે ડ્રેગન ફ્રૂટ આવવાની ફૂલ તૈયારી છે. તો સાઈડમાં ખાડા કરીને પહેલાં નાખેલા છે, જોકે ખાતર તો નાખેલું જ છે પણ ફરીથી હવે ધારો કે એને ફળાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે ફરી વાર તો તમે નાખી દો તો બહુ મજા આવે. તો બે સાઈડ ખાતર નાખવાનું ચાલુ છે, તો ઘણું તો નહીં નાખવાનું પણ 200 ગ્રામ નાખવાનું છે. તો શું કે એમાં વિકાસ થઈ આવે જોરદાર. અને મિત્રો વાત કરીએ આપણે સોળેની, તો સોળેની અંદર પહેલાં આપણે કરેલી હતી સ્ટ્રોબેરી, તો સ્ટ્રોબેરી ઘાટીને કરી નાખીએ સોળી. જુઓ અને સોળી પણ બાકા ઝીકી બોલાવેલી છે. અને તમને ત્યાં ખડ જોવા નહીં મળે, કેમ કે આપણે ખડ ત્યાં રહેવા જ નહીં હાલ્યું. અને આ બાજુ કરેલી છે દૂધી તો જુઓ તમે, દૂધી પણ ઉગી ગઈ છે કમ્પ્લીટ. કેટલા રૂપિયાવાળા દાડિયા તમે? 10 રૂપિયાવાળા? એવું એમ? કેટલા વાગ્યા સુધી કામ કરશો? 10 વાગ્યા સુધી 10 રૂપિયા સુધી. અને તમે? હા તમે કેટલા રૂપિયાવાળા? હા હે કેટલા વાગ્યા સુધી કામ કરશો? 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી. પહેલાં તમે 10 વાગ્યા સુધી તો કામ કરો, ખબર પડે કે તડકો શું છે એમ. તો મિત્રો જો ડ્રેગન ફ્રૂટમાં અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે. કારણ કે યાર આપણે અત્યારથી આટલી મહેનત કરશું ને તો ડ્રેગન ફ્રૂટમાં બાકા ઝીકી બોલશે, બાકા ઝીકી થોડી બોલે. તો ચલો મિત્રો, અત્યારે તમને આટલું બધું નહીં બતાવું, કારણ કે આટલું ને આટલું બતાવી તો તમને મજા નહીં આવે. વિડીયો બના રહેજો, આજ બધું બતાવવાનું. મિત્રો જો નાસ્તો કરવાનું ચાલુ છે જો. અને અત્યારે નાસ્તામાં શું હોય ખબર? દહીં વઘાર, શીરો, છાશ, ગવાની રોટલી. જો આવું હોય ને તો મજા આવે બાકા ઝીકી બોલાવવાની, ખાવાની. ચલો આપણે શીરો ખાઈએ. ખાઈ રહ્યો હાડો ફટાફટ હાડો. જો મહાળીઓ મજા આવે. ખાતર નાખવાનું છે ચોળીમાં અને ડ્રેગન ફ્રૂટમાં. તો પહેલું નાખવાનું છે ચોળીમાં, અને ચોળીમાં ખાતર નાખવાનું છે એમ સલ્ફેટ. જો ચોળી બતાવું. અને આ બાજુ નળકા બદલાવાનું ચાલુ છે. નળકાનું કારણ એ છે કે અત્યારે દૂધીમાં ચાલુ હતું, તો હવે ચાલુ કરવાનું છે ચોળીમાં ચાલુ હતું 2 કુરા, પણ દૂધીવાળા નળકા બંધ કરવાના. અને પછી ચોળીમાં ખાતર નાખી રહી, ખાતર કમ્પ્લીટ ચાલી રહે પછી નાખવાનું છે ડ્રેગનમાં કયું નાખવાનું પછી હું નહીં બતાવી કહું તો તમારે હું જણાવી દઉં કે ડ્રેગનમાં ખાતર નાખવાનું છે 5, 55, 70. અને અત્યારે નાખવાનું છે ચોળીમાં સલ્ફેટ. જો કારણ કે યાર આવી ટ્રીટમેન્ટ કરશું ને તો જ મેળ આવશે. અને આપણે ખાવા પીવા જોઈએ છે તો એમને તો જોઈએ ને. તો જો દવા છાંટવાનું ચાલુ છે અને ચોળીમાં દવા છાંટવી છે. શું કે ઈયળ આવી ગઈ છે, ગડર બહુ મોટી નથી આવી, માપની જાણી આવી છે. તો શું કે નથી કહેતા કે થોડામાં મજા પાણી આવે પહેલાં પાળ બાંધ દેવી સારી. તો અત્યારે દવા છાંટું રહું. અને કારણ કે દવા છાંટેલી હોય તો યાર ફરક પડી જાય, મરી જાય એમ કે અત્યારથી આપણે ટ્રીટમેન્ટ રાખા તો કંઈક મેળ આવે.
તો મિત્રો એક બીજી વસ્તુ કે આપણે ખાવાનો વિડીયો બનાવવાનો છે, કોઈ આપણે મેગી બનાવવાનો નહીં એવો, તો તમે કોમેન્ટ કરજો મિત્રો કે આવનાર વિડીયો કેવા બનાવવાના છે આપણે વ્લોગર. તો એ જો તમે કહેતા હોય તો એ કોમેન્ટ કરો કે એવો તમે વિડીયો જો કહેતા હોય તો આપણે એ વિડીયો બનાવવાનો છે ખાવાનો, મેગીનો ને એવો. 2 કન્ટેન્ટ રાખવાનો છે, એક વ્લોગ અને એ પણ વ્લોગ જ છે. તો કોમેન્ટ કરજો મિત્રો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો ઓકે, બાય બાય.